સુરતમાં ભેંસા સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજને લઈને વિવાદ ઉભો થયો છે। બ્રિજ પરથી ઉતરતા જ રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને યુ ટર્ન લેવા મજબૂર પડી રહ્યો છે, કારણ કે કનેક્ટિંગ રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ હજુ માત્ર 56% જ પૂર્ણ થયું છે, જ્યારે કાળિયા બ્રિજ હાલ લસરપટ્ટી સમાન બની ગયો છે। બ્રિજનું લોકાર્પણ ઉતાવળમાં કરી દેવામાં આવ્યું હોવાનો આરોપ ઉઠી રહ્યો છે। 600 મીટર લાંબા બ્રિજને પાર કર્યા બાદ આગળ કોઈ કનેક્ટિવિટી ન હોવાને કારણે વાહન ચાલકો અટવાઈ જાય છે। સોશિયલ મીડિયામાં ભારે ટીકા થતાં સુરત ભાજપનું સંગઠન બ્રિજના પ્રમોશનમાં દોડી આવ્યું। સુરતના મેયર દક્ષિશ માપાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ તેમજ ભાજપના કોર્પોરેટરો રાત્રે બ્રિજની મુલાકાતે પહોંચ્યા। 2019માં મંજૂર થયેલા પ્રોજેક્ટનું હજુ 56% કામ બાકી હોવા છતાં બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ભાજપના આગેવાનોનું કહેવું છે કે આ બ્રિજથી 1800થી વધુ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને 40,000 જેટલા કામદારોને સીધો લાભ મળશે। સિદ્ધાર્થનગર કેનાલ રોડનું એક વીક પૂર્વે આદરણીય સી.આર. પાટીલ સાહેબના કરકલોમાંથી અમે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, પણ અમુક લોકો પ્રજાને ગુમરાહ કરે છે કે આ બ્રિજ ઓપનિંગ કર્યો પછી તેને સામેનો છેડો બંધ છે। આજે હું જાતે આવ્યો છું અને અહીંયા આ રેલવે ઓવરબ્રિજનું કામ જે ચાલુ છે તેને પેરેલલ 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, 40,000 જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા, પણ આ ઓવરબ્રિજના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે, સાથે સાથે ઈંધણની બચત થઈ છે। આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે, એટલે કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે। માનનીય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદ્ઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે। આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે, અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો આરોબી લોકોને એ ખબર નથી, આની અપ્રચાર, એક ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી, આ બ્રિજની કંઈ જરૂર નહીં હતી, અડધો બ્રિજ ખોલી નાખવામાં, અડધો નહીં, આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો થાય છે। તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે, અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં, અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે। અહીંયા રોડ સંપૂર્ણપણે ચાલુ છે, એ જોઈ શકાય છે। આરઓબી બન્યા પછી આ રોડ સીધો હાઈવે સુધી કનેક્ટ થવાનો છે, જે લોકોને કોઈને ખ્યાલ જ નથી કે આરઓબી અને આ બે બ્રિજ છે, એક જે તમારા રોડને, જે સુરત નવસારી રોડને ક્રોસ કરવા વાળો એક બ્રિજ, અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે, એ પણ 6-8 મહિના વર્ષ દિવસની અંદર આ પણ ચાલુ થઈ જશે। એટલે ટોલ નાકા વગરનો મહાવીર કોલેજથી લઈને હાઈવે સુધીનો આ એક નવો રોડ બની રહ્યો છે, એ રોડના ભાગરૂપે આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।